નમસ્કાર વિદ્યાર્થીઓ, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે બે થિયરી શીખવાના છે. લાસ્ટ ટાઈમ પણ આપણે એક થિયરી ઇમ્પોર્ટન્ટ શીખી ગયેલા, પ્રક્રમ અને તેના પ્રકારો, પછી એન્થાલ્પી, આંતરિક ઉર્જા શીખી ગયા હતા. હવે આજે આપણે જે બે થિયરી શીખવાના છે, પહેલી થિયરી છે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, અને બીજી થિયરી આવશે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. એટલે બંનેની અંદર આપણને કોની જરૂર પડવાની છે? ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની. હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ મેળવી ગયા. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. બરાબર? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ એ પણ આપણે મેળવેલો છે. એટલે આપણને એની જરૂર પડવાની છે. તો પહેલી થિયરી છે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બીજી થિયરી આવશે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. તો થિયરીમાં થોડાક મેથેમેટિકલ સ્ટેપ છે, તો તે આપણે જોઈએ પહેલાં. એટલે આ થિયરી બાકી રાખેલી છે. તો સૌથી પહેલાં એન્થાલ્પીની વ્યાખ્યા આપણે મેળવેલી હતી કે એન્થાલ્પી કોને કહેવામાં આવે? તો આંતરિક ઉર્જા યુ, પછી દબાણ અને કદનો ગુણાકાર અને એ બેનો સરવાળો, એટલે કુલ ઉર્જાને કહેવાય એન્થાલ્પી. એન્થાલ્પી એટલે યુ પ્લસ પી. એન્થાલ્પી એચ અને આંતરિક ઉર્જા યુ વચ્ચેનો સંબંધ નીચેના સમીકરણ વડે દર્શાવાય છે. શું સમીકરણ મળી ગયું? એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પી વી. હવે ધારો કે એન્થાલ્પીમાં ફેરફાર થાય છે. શરૂઆતની એન્થાલ્પી, પછી એન્થાલ્પી, એટલે એન્થાલ્પીનો ફેરફારને આપણે શેના વડે દર્શાવીએ? ડેલ્ટા વડે. એટલે હવે આપણે શું લખીશું? માટે જ્યાં જે છે તેને શું લખીશું? ડેલ્ટા. અહીંયા પણ શું લખીશું? ડેલ્ટા યુ. અહીંયા પણ શું લખીશું? ડેલ્ટા કાઉન્સમાં શું આવશે? પી વી. બરાબર? ફેરફાર આવ્યો ને એટલે બધી જગ્યાએ શું લખી દેવાનું? ડેલ્ટા, બીજું કાંઈ નથી. ઇઝ ઇક્વલ ટુ, જોજો હવે અહીંયા ડેલ્ટા યુ. એકવાર આ ડેલ્ટા પીવી એટલે એકવાર પીને અચળ રાખીએ, વીમાં ફેરફાર કરીએ એટલે પી ડેલ્ટા વી, પ્લસ એકવાર હવે વીને અચળ રાખીએ અને પીમાં તફાવત આવે એટલે શું લખીએ? વી ડેલ્ટા પી. કોના બરાબર થઈ ગયું? આ ડેલ્ટા એચ બરાબર. શું આવી ગયું? ડેલ્ટા યુ પી ડેલ્ટા વી, વી ડેલ્ટા વી. ખ્યાલ આવ્યો? આમાં બંનેને એક એક વાર તફાવત આવ્યો. હવે જો આ યાદ રાખવાનું છે, પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો અચળ દબાણ એટલે શું થઈ ગયું? કે દબાણ બદલાતું નથી. એટલે P1 અને P2 બંને કેવા છે? સરખા છે. એટલે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ કેટલો થઈ ગયો? 0. તો ડેલ્ટા P બરાબર 0 થાય. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. ડેલ્ટા P બરાબર 0 થાય, જે સમીકરણ 1માં મૂકતા. હવે એક સ્ટેપ ડાયરેક્ટ કરી દઉં. ડેલ્ટા પી બરાબર અહીંયા કેટલા લખી દેવાના? 0 લખી દેવાના. એટલે આ આખું 0 જ થઈ જવાનું. 0 ગુણ્યા વી એટલે 0, એટલે આ પદ નીકળી જવાનું. માટે હવે શું થઈ ગયું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. સમીકરણ 2. ખ્યાલ આવશે આટલો? ડેલ્ટા પી બરાબર 0 થઈ ગયા. કેમ? તો અચળ દબાણ છે એટલે તફાવત નથી, એટલે ડેલ્ટા પી કેવો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે એની અંદર આપણે મૂકી દીધું. હવે નવું સમીકરણ કયું મળ્યું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે આ ડેલ્ટા યુ એટલે શું થઈ ગયું? આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને ખ્યાલ હોય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે મેળવેલું. શું મેળવેલું? ક્યુ પ્લસ ડબલ. બરાબર? તો તે આપણે મૂકવાનું છે. તો હવે આપણે લખીએ. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. કાઉન્સમાં શું લખવાનું? ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. હવે
અહીંયા આપણે શું લખ્યું? પ્રક્રિયા શેના તરીકે થતી છે? અચળ દબાણે થતી છે. એટલે પ્રક્રિયા અચળ દબાણે થાય માટે Q બરાબર શું લખી શકો? QP એટલે ઉષ્મા જે છે તે ક્યારે છે? P એટલે પ્રેશર. Q બરાબર આપણે શું લખી શકીએ? QP. અચળ દબાણે થાય તો. અચળ કદે થતી હશે તો આપણે શું લખતે? Q બરાબર QP. QV લખતે. અહીંયા આપણી શેના તરીકે થતી છે? અચળ દબાણે થાય છે એટલે Q બરાબર આપણે શું લખી શકીએ? QP. એટલે અહીંયા જે Q છે ને તેની જગ્યાએ મેં શું લખી શકું? QP. અને W તમને ખ્યાલ હોય તો આપણે વાત કરેલી હતી. W નું મૂલ્ય પોઝિટિવ ક્યારે આવે? જ્યારે પ્રણાલી પર કાર્ય થાય ત્યારે. અને નેગેટિવ ક્યારે આવે? પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે. અહીંયા આપણે એવું ધારી લેવાનું છે કે પ્રણાલી દ્વારા કાર્ય થતું છે. બરાબર? હવે અહીંયા પ્રક્રિયા અચળ દબાણે થાય છે. જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W નું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. અને આગળમાં એક સ્ટેપ યાદ રાખવાનું છે કે W બરાબર આપણે લખવાનું છે P ડેલ્ટા V. આ છે ને કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આવે ને તેની અંદર સાબિત કરેલું છે કે W બરાબર શું આવે? P ડેલ્ટા V. હવે જો પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ. એટલે પ્રણાલી પર કાર્ય થાય તો આપણે પ્લસ P ડેલ્ટા V લખીશું. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ P ડેલ્ટા V. અહીંયા આપણે શું ધારેલું છે? જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W બરાબર માઇનસ, આ યાદ રાખવાનું છે. બરાબર? એટલે હવે આ બે મૂલ્યો કે Q બરાબર QP, W બરાબર માઇનસ P ડેલ્ટા V, આ જે મૂલ્ય છે તે આપણે શેમાં મૂકીએ? આમાં મૂકી દઈએ. માટે ડેલ્ટા U બરાબર મેં શું લખું? Q ની જગ્યાએ QP અને W ની જગ્યાએ શું લખી શકો? માઇનસ P ડેલ્ટા V. પ્લસ માઇનસ માઇનસ જ થશે એટલે માઇનસ P ડેલ્ટા V. બરાબર? કોના બરાબર? ડેલ્ટા U બરાબર. જે શેમાં મૂકી દઈએ? સમીકરણ 2 માં મૂકતા. એટલે સમીકરણ 2 માં આપણે કોની કિંમત મૂકવાની? ડેલ્ટા U ની, જે આપણે આ 3 સ્ટેપ પરથી મેળવી. બરાબર? Q બરાબર QP, W બરાબર માઇનસ P ડેલ્ટા V. એટલે ડેલ્ટા U છે તેની જગ્યાએ મેં આટલું લખી શકું, QP માઇનસ P ડેલ્ટા V. માટે અહીંયા શું આવવાનું? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U બરાબર શું લખી શકું? અહીંયાથી QP માઇનસ P ડેલ્ટા V. આટલું શું છે? ડેલ્ટા U પ્લસ શું છે? P ડેલ્ટા V. હવે જો આ માઇનસ ને આ પ્લસ એટલે આ કેન્સલ. માટે ડેલ્ટા H બરાબર શું થશે? બસ આટલું ફાઇનલ ઇક્વેશન આપણું. ડેલ્ટા H એટલે એન્થાલ્પીનો ફેરફાર એ કોના બરાબર આવી ગયો? અચળ દબાણે ઉષ્મા જેટલો. બરાબર? હવે અહીંયા એક વાક્ય લખવાનું છે, તે મેં બોલું તે પ્રમાણે લખવાનું. હા, અચળ દબાણે એન્થાલ્પીનો ફેરફાર. જોજો, અચળ દબાણે એન્થાલ્પીનો ફેરફાર એ પ્રણાલીએ મેળવેલ કે ગુમાવેલ ઉષ્મા બરાબર હોય છે. હવે આ જે Q છે તેણે મેળવેલ કે ગુમાવેલ તે અત્યારે ખબર નથી, પણ એટલું ખબર છે કેવું છે? અચળ દબાણ છે. પાછો એકવાર બોલો, અહીંયા જે નીચે વાક્ય લખવાનું તે અચળ દબાણે એન્થાલ્પીનો ફેરફાર એ પ્રણાલીએ મેળવેલ કે ગુમાવેલ ઉષ્મા બરાબર હોય છે. આ એક થિયરી થઈ ગઈ એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બરાબર? ચાલો હવે બીજું, મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. મોલ આવે એટલે વાયુરૂપ પ્રક્રિયક આવશે. એટલે સ્ટાર્ટિંગમાં વાયુરૂપ પ્રક્રિયકના મોલ N1 છે, ત્યારે P અને T અચળ છે, પ્રેશર અને ટેમ્પરેચર એટલે દબાણ અને તાપમાન કેવું છે? અચળ છે, પણ કદ એનું V1 છે. બરાબર? 4 વસ્તુ છે: મોલ, કદ, તાપમાન, દબાણ. તાપમાન અને દબાણ અચળ રાખવાનું, મોલ અને કદ બદલાશે. જો ધારો કે વાયુરૂપ પ્રક્રિયકના N1 મોલ તે N1 ધરાવતી પ્રણાલીનું દબાણ P અને અચળ તાપમાન T હેઠળ કદ કેટલું આપેલું છે? V1. હવે એણે પ્રક્રિયા કરી,
પ્રક્રિયકે પ્રક્રિયા કરી અને શું બન્યો? નિપજ બન્યો. તો નિપજના મોલ N2 થયો અને એનું કદ V2. પ્રેશર અને ટેમ્પરેચર કેવું છે? અચળ છે. હવે જો અચળ દબાણ અને અચળ તાપમાને પ્રક્રિયા થતાં વાયુરૂપ નિપજના મોલની સંખ્યા કેટલી થઈ ગઈ? N2. અહીંયા કેટલા હતા? N1. હવે આપણા કેટલા થઈ ગયા? N2. અને કદ કેટલું થયું? V2. અહીંયા કેટલું હતું? V1. જો P અને T બંને કેવા છે? સરખા છે. અહીંયા લખેલું છે અચળ દબાણ અને અચળ તાપમાન. બરાબર. તો આદર્શ વાયુ સમીકરણ આપણે મેળવેલું છે. આદર્શ વાયુ સમીકરણ કયું મેળવેલું? PV = nRT અનુસાર શું થવાનું તે? આદર્શ વાયુ સમીકરણ PV = nRT. આના માટે પહેલા પ્રક્રિયક માટે P તો અચળ છે એટલે આપણે શું લખીશું? P. પણ V કેટલો કહેવાય? V1 = n કેટલો છે? N1. R તો અચળ જ છે અને T પણ કેવો છે? અચળ જ છે. આ કોના માટે લખ્યું? પ્રક્રિયક માટે. અને નિપજ માટે શું થશે? PV2 = N2R. આ પ્રક્રિયક અને આ નિપજ. હવે આપણે તફાવત લેવાનો. તફાવત એટલે બીજામાંથી પહેલું બાદ કરવાનું. હા, બીજામાંથી પહેલું. તો ડાબી સાઈડમાંથી પહેલા ડાબી સાઈડ બાદ કરીએ એટલે P. હવે PV2 - PV1 આમાંથી આ = જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરવાની એટલે જમણી બાજુ આ N2RT - N1. આ સામાન્ય નીકળી જવાનો P. કાઉન્સમાં કોણ રહી જવાનું? V2 - V1. અહીંયા કોણ કોમન નીકળશે? RT. કાઉન્સમાં કોણ રહી જશે? N2 - N1 અને આ RT કોમન. ચાલો તફાવતને શેના તરીકે દર્શાવાય? આપણે ડેલ્ટા તરીકે. એટલે P ΔV = ΔN. ΔN એટલે શું થઈ ગયું? જો N2. N2 એટલે કોણ છે? વાયુરૂપ નિપજના મોલ. ઓછા N1 એટલે કોણ છે? વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ છે એટલે અહીંયા તમે શું દર્શાવવાનું? G. G એટલે ગેસ ફોર્મમાં છે. બરાબર? વાયુ સ્વરૂપમાં. એટલે ΔNG એટલે શું થયો? વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ આવ્યો. બરાબર? અને અહીંયા શું લખી દે? RT. કોના બરાબર મેળવી લીધું? P ΔV = ΔNG RT. હવે આ બાજુ કઈ P ΔV નો ઉલ્લેખ થયેલો છે અહીંયા. બરાબર? થાય ને અહીંયા એન્થાલ્પીનો ફેરફાર. બરાબર? શું મેળવેલું છે આપણે? ΔU + P ΔV. તો હવે લખીએ. હવે ΔH = ΔU + P ΔV. પણ P ΔV ની જગ્યાએ તમે શું લખી શકો? ΔNGRT. માટે ΔH = ΔU + ΔNGRT. આ ફાઇનલ થઈ ગયું ને? આ ફાઇનલ ΔNGRT આપણું છેલ્લું સમીકરણ આવી જાય. ΔH = ΔU + ΔNGRT. અહીંયા તમે લખી શકો જ્યાં ΔNG બરાબર વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હવે બીજી એક વસ્તુ જોજો, બરાબર ધ્યાન આપજો. જો વાયુરૂપ નિપજના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ સરખા હોય તો શું થાય? તો ΔNG કેટલો થઈ જાય? આ બંને સરખા હોય તો આની કિંમત કેટલી થઈ જાય? 0 થઈ જાય ને. આનું મૂલ્ય 5 હોય, આનું મૂલ્ય 5 હોય તો 5 - 5 કેટલા થઈ જવાના? 0. તો આ આખું કેટલું થઈ જાય? 0 થઈ જાય ને. તો ΔH બરાબર શું થઈ જાય? ΔU. અહીંયા લખીએ. જો N1 = N2 અથવા તો આ લખીએ આપણે. જો ΔNG = 0 તો ΔNG જો 0 થાય તો શું થઈ જાય? આ આખું 0 થઈ જાય એટલે
એન્થાલ્પીનો ફેરફાર બરાબર શું થઈ જાય? આંતરિક ઉર્જાનો ફેરફાર. બીજું, જો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન શૂન્ય એટલે ગ્રેટર ધેન 0 કરતાં વધારે હોય, આ 0 કરતાં વધારે છે, બરાબર, આની વેલ્યુ 0 કરતાં માની લો કે 1 છે, તો ડેલ્ટા એચ એ ડેલ્ટા યુ કરતાં કેવો થઈ જવાનો? મોટો થઈ જવાનો. કેમ? માની લો કે ડેલ્ટા યુની કિંમત 2 છે. હા, તો ડેલ્ટા એચની વેલ્યુ મેળવવી હોય તો મેં આ સૂત્ર મારું એટલે 2 પ્લસ વધારાના ઉમેરાવાના ને, એટલે ડેલ્ટા એચ એ આના કરતાં વધશે. તો ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. અને બીજું લખીએ, જો ડેલ્ટા એનજી લેસ ધેન 0 એટલે ઋણ હોય, ઋણ પણ આવી જ શકે, એટલે આ જો ઋણ આવે તો આ માઇનસ એટલે ડેલ્ટા યુમાંથી આટલા હજી બાદ કરવાના, એટલે ડેલ્ટા એચની કિંમત કેટલી આવી જવાની? આના કરતાં પણ કેવી આવી જાય? ઓછી થઈ જાય. માની લો કે આની કિંમત -2 છે અને ડેલ્ટા યુની કિંમત 5 છે. ડેલ્ટા યુની કિંમત કેટલી છે? 5 છે. તો ડેલ્ટા એચની કિંમત મેં આ સૂત્ર પરથી મેળવી શકું. ડેલ્ટા એચ બરાબર 5 ઓછા 2, 3 થઈ ગઈ કે નહીં? ડેલ્ટા યુ કરતાં કેવી થઈ ગઈ? ઓછી જ થઈ જવાની. એટલે ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા. અહીંયા આગળ થિયરી તમારી કમ્પ્લીટ થાય. એટલે 2 થિયરી થશે વિદ્યાર્થીઓ. કઈ? એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, વાંચવાની, લખવાની, મોઢે કરવાની અને સેન્ડ કરવાની. થેન્ક યુ વિદ્યાર્થીઓ.